આઈ એમ ડૉક્ટર ડિંકી ગજીવાલા જરદોશ. હું કેન્સર ફિઝિશિયન એટલે કે મેડિકલ ઓન્કોલોજિસ્ટ છું. આઈ એમ પ્રેક્ટિસિંગ એટ હોપ કેન્સર ક્લિનિક ઇન સુરત એન્ડ આઈ એમ અટેચ વિથ ઓલ મેજર હોસ્પિટલ્સ ઓફ સુરત. આજે હું SDCA લેડીઝ વિંગનો સ્પેશિયલી આભાર માંગવા માગું છું હુ હેઝ ગિવન મી ધીસ પ્લેટફોર્મ ટુ કનેક્ટ વિથ યુ ઓલ બ્યુટિફુલ લેડીઝ. લોકોનો જે કોન્સેપ્ટ છે વુમન એમ્પાવરમેન્ટ, આઈ રિયલી અપ્રિશિએટ દેટ. અને ફોર વુમન એમ્પાવરમેન્ટ હું એક વાત કહેવા માંગીશ કે આપણે અગર એક વુમનને એમ્પાવર કરીએ એટલે કે એક વુમનને અપલિફ્ટ કરીએ તો એ આખા સમાજને અપલિફ્ટ કરે છે. પછી એ હેલ્થકેરનું ફિલ્ડ હોય કે પછી જીવનનું બીજું કોઈ પણ ફિલ્ડ હોય. કેન્સરની ટ્રીટમેન્ટ કરતાં મેં એક વાત નોટિસ કરી છે કે જ્યારે એક ફિમેલ, એક વુમન હુ ઇઝ વેરી કરેજિયસ, જે બહુ સ્ટ્રોંગ છે, તો એની એ જે કરેજ છે એ કોઈ દવાથી કમ નથી. એટલે કે ફિમેલની જે કરેજ છે ઇટ વર્ક્સ એઝ ગુડ એઝ અ મેડિસિન. અને જ્યારે આપણે એક મેલની ટ્રીટમેન્ટ કરીએ છીએ વર્સિસ એક ફિમેલની ટ્રીટમેન્ટ કરીએ છીએ, ચેલેન્જીસ ઘણા બધા હોય છે. એક મારા પેશન્ટનું એક્ઝામ્પલ આપીશ. હુ વોઝ અ યંગ ફિમેલ કે જે એક બ્યુટી પાર્લર ચલાવતા હતા, પોતાનો નાનો બિઝનેસ કરતા હતા. શી ગોટ બ્રેસ્ટ કેન્સર એટ વેરી અર્લી એજ. રિસન્ટલી મેરિડ હતા, હજી ચાઇલ્ડ બેરિંગ પણ બાકી હતું અને એમને બ્રેસ્ટ કેન્સર થયું. સો આ કેન્સરની સાથે ડેફિનેટલી શી વોઝ ડિસ્ટર્બ્ડ, બટ વિથ હર ફેમિલી સપોર્ટ આપણે એમની ટ્રીટમેન્ટ કરી, કીમોથેરાપી પણ કર્યા અને કીમોથેરાપી વખતે 2-3 દિવસની રજા લઈ અને ફરીથી પોતાના બિઝનેસ પર એ ધ્યાન આપતી અને એ રીતે એને આખી ટ્રીટમેન્ટ પૂરી કરી. વી હેડ ઓલ્સો ચેલેન્જ કે એની ફર્ટિલિટી કઈ રીતે પ્રિઝર્વ કરીએ, બટ એની જે હિંમત હતી, એની જે સ્ટ્રેન્થ હતી, એનાથી એને આ કેન્સરને પણ હરાવ્યું અને શી ઇઝ નાઉ કેન્સર ફ્રી એન્ડ રનિંગ સક્સેસફુલી હર બિઝનેસ. એ જ વસ્તુ હું તમને કહેવા માંગીશ કે હોપ કેન્સર ક્લિનિકમાં અમે ફક્ત કેન્સરનો ઇલાજ નથી કરતા, પણ સાથે સાથે આ જે ફિમેલ્સ છે તેની જે કરેજ છે, એની જે ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે તેને પણ સલ્યુટ કરીએ છીએ.